નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગિરીશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે, સાયન્સ અને ટેકનોલોજીના જાણકાર છે અને હમણાં મોટા સાહેબે એટલે કે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જે ખેલ કર્યો છે 140 કરોડ જનતા ભારતની જે ફોન વાપરે, ભલે નવો ફોન ખરીદે કે પછી જૂનો ફોન હોય એની પાસે મોબાઈલ, એમાં ઘૂસીને એમણે છે ને પ્રત્યેક નાગરિકની જાસૂસી કરવાનું તંત્ર જે ઊભું કરવાની કોશિશ કરી છે, એના સંદર્ભમાં વિસ્ફોટક વિગતો ગિરીશભાઈ આજે લઈને આવે છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને નરેન્દ્ર મોદીના જે ઈરાદાઓ છે, તમે તો કચ્છના છો અને કચ્છની સાથે નરેન્દ્ર મોદીની જાસૂસીનું તંત્ર કેટલું સંકળાયેલું છે એ પણ આપણે જાણીએ છીએ, આખો દેશ જાણે છે. અને બાકીનું અમને પણ ઘણી વખતે એમ કે એમણે કહ્યું હતું, અમે જ્યારે એક અખબારના તંત્રી થયા ત્યારે એમણે અભિનંદન આપ્યા, અમે કોઈને કહ્યું નહોતું, છતાં કે અભિનંદન. મેં કીધું શાના માટે? અરે તમે તંત્રી થયા એને માટે. મેં કીધું તમને કોણે કહ્યું? હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ. હવે એમના જાસૂસ તમારા મોબાઈલમાં ફેલે રહેંગે. પણ નરેન્દ્ર મોદીની આ ગેમ જે છે એ સફળ થશે કે કેમ, એના સંદર્ભમાં પણ આપણે છે ને ગિરીશભાઈ પાસેથી જાણીશું. ગિરીશભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત છે. અને આપ આના વિશે ટેકનોલોજી જે રીતે છેતરપિંડી કરવા માંગે છે સરકાર, એના વિશે આપ જરૂર જણાવો. કારણ કે આ તો છે ને વ્યક્તિની પ્રાઇવસી એને ઇન્વેડ કરે છે, એટલું જ નહીં પરંતુ આ છે ને વિકૃત આનંદ લેવા માટે પણ ઘણી વખતે, કારણ કે કપલના વ્યક્તિગત આનંદની ક્ષણોને પણ એ માણી શકે કોઈ પણ માણસ, એવી આ ટેકનોલોજી પરની જાસૂસી છે. તો તમે શું કહેશો ગિરીશભાઈ? જી ડોક્ટર સાહેબ, હવે આમાં જુઓ તો એક બહુ જ મોટી ઊંડી રમત છે. અત્યારે તમે જુઓ તો નવેમ્બરમાં સર્ક્યુલર પછી અત્યારે ઓચિંતો હોવાપો થાય છે કે ભાઈ આ તો પેગાસીસ જેવું આવે છે, પેગાસીસ 1, 2, 3 છે ને આ છે ને, બધા એના પર વાત કરી રહ્યા છે. હું આપને એક અલગ ચીજ સમજાવું કે આ શું કામ થઈ રહ્યું છે. હવે તમે જુઓ તો એક દેશી ભાષામાં સમજાવીએ તો નોટબુક બનાવવા વાળા, એટલે જેને આપણે ચિપ્સ કહીએ છીએ, એ ચિપ્સ બનાવવા વાળી 3 કંપનીઓ, TSMC અને PSMC તાઇવાનની, અને એક સેમસંગ જે સાઉથ કોરિયાની. હવે એનામાં લખવા માટે જે પેન જોઈએ, એ પેન દુનિયામાં એક જ કંપની બનાવે છે, ડચની, ધેટ ઇઝ ASML. એ ASML પાસે એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફિક મશીન જે છે, જે આટલી નાની ચિપ ઉપર તમે જેટલા પ્રોગ્રામિંગ કરો કે જેટલા પણ તમારે ટ્રાન્ઝિસ્ટર્સ લગાડવા હોય, જેને આપણે ઓરિજિનલ ટ્રાન્ઝિસ્ટર કહેતા, એ ટ્રાન્ઝિસ્ટર્સનું આખું પ્રોગ્રામિંગ એ કરવા માટેનું મશીન એક ASML ડચ કંપની પાસે જ છે, અને બધા એના પર ડિપેન્ડન્ટ છે. એટલે હવે તમે નોટબુક તો લઈ લીધી, હવે તમે એમાં લખવા જાઓ છો ત્યારે તમે કહે છે કે ભાઈ તમે જે લખ્યું છે પાના ફાડી નાખો, પણ ઈ પુઠ્ઠાની અંદર જે તમે લખીને છુપાવ્યું છે ઈ તમે કેવી રીતે કાઢશો? આ એક બેઝિક કોન્સેપ્ટ છે. એટલે હવે એનો તમને ખાલી થોડીક હિસ્ટ્રી આપી દઉં કે આ ડાઉટ ક્યારે ગયો હતો. સૌથી પહેલા 2008માં ઇન્ટેલ સૌથી મોટો માસ્ટર હતો તમારે ચિપ્સની અંદર પ્રોગ્રામિંગમાં. ઇન્ટેલને 2008માં ડાઉટ ગયો કે કંઈક આની અંદર મિસ્ચીફ થઈ રહી છે, અને એણે એક ઇલોનિયસ યુનિવર્સિટી છે ચિકાગોની, એણે વાત કરી અને ત્યાંના અમુક પ્રોફેસરોએ આ ગોતી આપ્યું. અને એટલે શું છે એ નહીં ખબર પડી, પણ એ લોકોએ એક ચિપ લીધી, એની અંદર ખાલી 1300 ટ્રાન્સમીટર હતા. 1300 ટ્રાન્સમીટરમાં આ લોકોએ એને ઈ બેકડોર વેર કહેતા હતા, જે નાખી આપો તો ઈ તમારા 2 કામ કરે. પણ અત્યારે જે સેમિકન્ડક્ટર્સ આવી રહ્યા છે, જે 2 ને 3 નેનોમીટર્સના, ઈ તમારા વાળથી પણ પાતળા છે, એની અંદર જે હજારો જે તમારા પ્રોગ્રામિંગ છે એને તમે કેવી રીતે ગોતશો, કેવી રીતે કાઢશો? એટલે આ જે સિસ્ટમ છે એમાં હવે ખબર પડી કે તમારી જ્યારે ચિપ બનતી હોય, જે ફાઉન્ડ્રી કહેવાય, એ ફાઉન્ડ્રીની અંદર જ જો તમારે ઈ માલવેર નાખો, એનામાં 2 આવી શકે છે સિસ્ટમ. એક કહેવાય છે એને કિલ સ્વિચ, જે તમારે પ્રોગ્રામ ન જાણવા જેવો હોય તો એ મારી નાખે.
અને બીજો છે કી લોગર્સ, કે તમારે જે ભેગા કરવા હોય ઇન્ફોર્મેશન, એ કી લોગર્સ ભેગા કરી શકે. હવે ઈ તમારા મૂળ પુઠ્ઠાની અંદર નાખવાની તાકાત કોનામાં છે? તો TSMC કોરિયન કંપની, સેમસંગ કંપની અને PSMC માં. એટલે હવે આના પર એતબાર કેમ કરવો? એટલે પછી અમેરિકાએ એ લોકોએ એક સિસ્ટમ ત્યાં ડેવલપ કરી. એ 4 જણા પાસે છે. એને કહેવાય છે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ પ્રોટેક્ટ એજન્સી. હજી DRPA જે છે એની અંદર એ લોકો એક આઈરિસ સિસ્ટમ કરી છે, જેમાં ઇન્ટેગ્રિટી એન્ડ રિલાયબિલિટી ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એટલે સર્કિટમાં કોઈએ બદમાશી કરી છે કે નહીં, અમને જે માલ મળ્યો એ સેફ છે નહીં. કારણ કે અમેરિકાને ડર એ હતું કે એના પ્લેનની અંદર કે વોર મશીનની અંદર કંઈ ગડબડ થાય તો બધું ખેવા જાય. એટલે એ લોકોને ઘણા ટાઈમથી ખબર છે કે આની અંદર કંઈ પણ જે આ ચિપ્સ બનાવે છે એની અંદર મિસચીફ ચાઇના કરાવી શકે છે, જાપાન કરાવી શકે છે. એટલે એ લોકોએ સિસ્ટમ કરી, પણ એ આપણાને ક્યાંયથી પણ પતો કરવો હોય તો આપણી પાસે કોઈ સિસ્ટમ નથી. હવે એનું તમે શું કામ જુઓ કે ઓગસ્ટ 2025માં ઓચિંતો સાઉથ કોરિયાની સેમસંગ કંપની અમેરિકા ટેક્સાસની અંદર ફાઉન્ડ્રી પ્લાન્ટ નાખે છે ચિપ્સ બનાવવાના. અને એનો આખું એપલ શું કામ સેમસંગ કોરિયા મૂકીને ત્યાં પ્લાન્ટ નાખ્યો? જે માગાની અંદર ટ્રમ્પ જે પ્રેશર કરતો હતો કે અહીંયા આવીને ઇન્વેસ્ટમેન્ટ કરો, અને સાઉથ કોરિયા પર સેન્કશન એટલે ન લાગ્યા કારણ કે એ પોતાની ફાઉન્ડ્રી ત્યાં લઈ ગયો. હવે ફાઉન્ડ્રી જો અમેરિકાના હાથમાં હોય તો ત્યાં કોઈ મિસચીફ કરી શકે નહીં. આ આખી સ્ટોરી છે. એટલે એ લોકોએ પોતપોતાના બચાવ કરી લીધા. આપણે તો હજી ક્યાં પડ્યા છીએ એ જ આપણને ખબર નથી. તમે નોટિફિકેશન દેખાડો એટલે મંત્રી, હવે એવિએશન મિનિસ્ટર જેની પાસે એકે પ્લેન નથી, એ આવીને એમ કે આપકો चाहिए તો આપ ડિલીટ માર દો. ભાઈ ડિલીટ નથી મરાતું, પણ એ એક ઇમ્પ્રેશન જરૂર એવી ક્રિએટ કરશે કે બહુ હોવાપો થયો અને આ વિડ્રો થશે. 100% તમે લખી રાખો. મોદી સાહેબ બનાવટ કરવી છે, લોકો સાથે છેતરપિંડી કરવી. પાર્લામેન્ટમાં આવીને કહેશે કે પબ્લિક ઓપિનિયન જોતા જેમ 3 બિલ વિડ્રો થયા હતા એમ કહી દેશે કે ભાઈ અમે સિસ્ટમ બંધ કરી નાખી. પણ સિસ્ટમ બંધ નહીં થઈ હોય, એ તમારા ફાઉન્ડ્રીની અંદર ઓલરેડી ઇન્કર્પોરેટર હશે અને તમને ખબર જ નહીં. હવે એનું કારણ જે કે છે કે બેડરૂમમાં આવશે ને, એ તો એક બહુ ફાર ફ્લંગ એરિયા છે. એમનો ઇન્ટરેસ્ટ પોલિટિકલ છે. આ કરવાથી અત્યારે પણ તમે જુઓ તો AI જનરેટેડ બધી એપ્લિકેશન આવે. પછી તમે ફેસબુકની અંદર કઈ ઇન્ક્વાયરી કરો કે ભાઈ મારે જૂતા લેવા છે, તો ત્રીજી જ સેકન્ડે તમને જૂતાની એપ્લિકેશનની એડવર્ટાઇઝમેન્ટો આવવાની ચાલુ થઈ જાય. એનો મતલબ સમબડી ઇઝ વોચિંગ યોર પ્રાઇવસી. એટલે આ જો થાય તો જેમ જ્ઞાનેશ્વર સાહેબને ખ્યાલ પડી ગયો કે ભાઈ આ એરિયાની અંદર આપણને વોટ નહીં મળે, તો ત્યાં બેઠા બેઠા ડિલીટ મારી દીધું. તો ઈ સોફ્ટવેર અહીંયા શું કામ નથી લગાડી દેતું? એટલે સિસ્ટમ મિસ્ચીવિયસ છે, એ હકીકત છે. ભલે બધા જે વાતો કરતા હોય કે નોન ટેકનિકલ માણસો કહેતા હોય, આ બહુ એક સારા IT એક્સપર્ટ થી મારી વાત ને એને મને આ સમજાવ્યું. ગેમ આ નથી. તમે કદાચ એપ્લિકેશન વિડ્રો કરી લ્યો, ડિલીટ મારી દો. હવે તમે કહો કે તમારા ડુપ્લિકેટ ફોન જો પકડાય છે, તમારા નામે રજીસ્ટર્ડ કેટલા છે, તો આધાર કાર્ડ અને તમારા થંબ ઇમ્પ્રેશન સિવાય તો તમારો કાર્ડ એક્ટિવેટ થતો નથી. તો એ સરકારનું કામ છે ગોતવું કે મારા નામે બીજો કાર્ડ ક્યાંથી ચાલુ થયો. અને ક્લોનિંગ થાય છે. આજે મારો મોબાઈલ ચોરી થઈ ગયો, હું વોડાફોનની કંપની સ્ટોરમાં જાઉં અને ત્યાં ઈ મને મારો આધાર કાર્ડ એપ્લિકેશન લઈ અને મારો ઈ જ સિમ કાર્ડનો નંબર ચાલુ કરી આપે છે અને ઓલો બંધ થઈ જાય છે. તો પછી મારા નામે એક જ આધાર ઉપર 2 કાર્ડ કેમ ચાલુ છે? એટલે આની અંદર કોઈ સિસ્ટમેટિક હેલ્પ કરવાનો મતલબ નથી. આ લોંગ ટર્મ 2027ની અંદર તમારે જો આ તમારો સંચાર ચાલુ થઈ જાય તો બરોબર છે કે તમારે કોના વોટ કાપી નાખવા અને કોના એડ્રેસ ગુમ કરી દેવા છે, તમને વધારે સહેલું થઈ જાય. આખો એક લોંગ ટર્મ આ પ્રોગ્રામ લાગે છે. અને એના માટે તમે જુઓ કે હવે પહેલા 13 થી 14 કંપનીઓ હતી મોબાઈલમાં, અત્યારે ફક્ત 3 રહી. એટલે જીઓ રહ્યું, BSNL રહ્યું અને વોડાફોન રહ્યું. આઈડિયા ને તો મર્જ થઈ ગયા અને એરટેલ રહ્યું. હવે એની અંદર સૌથી મોટો પ્લેયર કોણ? તો જીઓ સાથે આવીને બ્લેકરોક અને બ્લેકરોક મળ્યા છે. ડેટા આખો ત્યાં સિસ્ટમ થવાનો અને બધાને ડેટાનો જ વોર છે. હવે જે વર્લ્ડ વોર થશે એ ડેટા વોર થશે. કારણ કે કોના ડેટા કાપી નાખવા, કોના કેબલ તોડી નાખવા. એટલે આ બધો જે સિસ્ટમ આવી રહ્યું છે એની અંદર આપણે આપણી સેફટી પ્રોવિઝન કરવા કરતા, અને તમે જુઓ તો અત્યારે ટ્રુ કોલર લગભગ બધાની એપ્લિકેશન્સમાં છે. ટ્રુ કોલર મને આગળથી વોર્નિંગ આપી દે છે કે આ સ્પેમ કોલ છે, આ ફ્રોડ કોલ છે. કારણ કે મને જેમણે રાઇટ્સ આપ્યા છે કે હું કહી શકું કે આ કોલ ફ્રોડ છે અને એ સિસ્ટમમાં ચાલ્યો જાય અને બીજાઓને ખબર પડે, પછી તમે એને બ્લોક કરી શકો છો. તમે આની અંદર નવું શું આપશો? અને હવે તો મોબાઈલ ફોન જે લેટેસ્ટ આવ્યા છે એમાં તમે એકવાર થંબથી ચાલુ કરતા હો અને એમાં સિસ્ટમ છે કે જો 3 વાર કોઈ કે ખોટી થંબ લગાડી તો એ ફોન પોતાના રીતે જ બધા તમારા ડેટા ડિલીટ કરી નાખે.
પણ આ સિસ્ટમ જો ફાઉન્ડ્રીની ચિપથી જ નાખીને આવશે તો તમારો ફોન ડિલીટ થઈ ગયા પછી પણ તમારો ડેટા એની અંદર સેવડ હશે, જે સરકાર જ ધારે તો વાપરી શકશે, તમે નહીં વાપરી શકો. અને ઘણા બધા કેસીસ ફ્રોડના થયા છે કે ભાઈ બેન્કિંગ માટે ગયા હોય તો એ ખોલી નથી શકતા અને પછી કંપનીમાં લઈ જાઓ તો કંપની ખોલી આપે, ત્યાં સુધી કોઈ ખોલી શકે નહીં. એટલે આટલા બધા સ્ટ્રિક્ટની અંદર જ્યારે ઓલરેડી સેફગાર્ડ છે અને ઘણી બધી એપ્લિકેશનો છે, પણ આ આખી રમત ઈ છે કે ભાઈ ત્યાં ફાઉન્ડ્રીમાં જ જઈને તમે અરેન્જમેન્ટ કરી આવો, અને હવે જે મોબાઈલ આવશે એમાં તમે નાખો અને પછી તમે જોઈ લો કે ભાઈ બધાના ઓલોમાં આવ્યું કે અને સરકાર બિલકુલ ક્લીન નીકળી જશે કે ભાઈ અમે તો આ સિસ્ટમ જ એવોઇડ કરી નાખી, અમારે નથી કરવી. હમણાં જ ઇન્ડિયા ટુડે ઉપર સેક્રેટરી છે બ્રિજેશ સિંહ મહારાષ્ટ્રના, એમણે પોતે એમ કબૂલ્યું કે 3 મહિનાથી મારી પાસે ટેલિફોન કંપનીઓ આવતી હતી અને કહેતી હતી કે લોકલ લેંગ્વેજમાં સંચાર સાથીને પ્રમોટ કરવાનો છે, તમે એડવર્ટાઇઝમેન્ટ આપો. ટેલિફોનની કંપનીઓને શું એટલી ગાય છે, એ આવશે ત્યારે પોતે પોતાના ઓલા પર જાહેરાત કરી આપશે. એટલે સમજો આખી એક ડિઝાઇન છે. આપણે ગિરીશભાઈ, આ સંચાર સાથીના મેસેજીસ ઘણા વખતથી આવી રહ્યા છે. તમારા નામે કેટલા ફોન છે, કોઈ ખોટા ઉપયોગ કરે છે કે નહીં, એટલા માટે તમે આના ઉપર જાઓ, આ છે ઇન્સ્ટોલ કરો, આવા મેસેજીસ ઘણા સમયથી આવી રહ્યા છે. એટલે સંચાર સાથી ઘણા વખતથી આ લોકોનું પ્લાન છે આખું. ન પણ કર્ણાટક ઇલેક્શન પહેલા સંચાર સાથી નાખી દીધો તો ઓલા 80 રૂપિયા લઈને જે હજારો કાર્ડ કાપી નાખે, ખબર પડી જાત ને કે મારો ફોન કોણ વાપરે છે. એટલે ધીસ ઇઝ ઓલ એન આઈ વોશ. એ લોકો સિન્સિયરલી પછી એમ કે છે, એટલે પછી ઓપોઝિશનને કોઈ મુદ્દો નહીં રે કહેવાનો ભાઈ સરકારે કબૂલી લીધું કે અમે આ સંચાર સાથી પાછું લઈ લીધું છે, પણ ઇનફેક્ટ ત્યાં સુધીના પેરેલલ અરેન્જમેન્ટ થઈ ગયા હશે. એટલે હવે તમે જો તો એની અંદર એપલ 2 ચિપ્સ જે છે, એપલ વાળો શું કામ ભાગી ગયો એનું કારણ આપી દઉં કે એપલે રાતોરાત શું કામ કે હું આ નહીં માનું. એપલે પોતાના મોબાઈલની અંદર પોતાના કસ્ટમરની સેફટી માટે એણે જે પહેલી ચિપ હતી એની T2, એની અંદર એક આઇસોલેટેડ કો પ્રોસેસર નાખેલો છે. એ આઇસોલેટેડ કો પ્રોસેસર તમારી આખી મેમરી તમારી પાસે રાખે અને તમને જરૂર હોય ત્યારે તમને એ રિપ્લે કરી અને મદદ કરે. એટલે એપલ બધા એટલે પ્રેફર કરતા હતા કે યુઝર ફ્રેન્ડલી હતું. પણ એણે પોતે કબૂલ્યું છે કે જો કોઈ દેશ ધારે કે સ્ટેટ ઓપરેટર ધારે તો એની અંદર એ માલવેર નાખી શકે છે, જેને એ લોકો ફર્મવેર કહે છે. નહીં, ફર્મવેર જો નાખી દો તો તમારું આખું, અને ઈ પાછો એપલ અને હુઆઈ સિવાય બીજા કોઈ પાસે ઈ અરેન્જમેન્ટ નથી, એટલે બેયને ડર છે. એટલે જ એપલે બહુ હોશિયારીથી ઓલરેડી સેમસંગની ચીપ બનાવવા માટે ટ્રમ્પને કહીને ત્યાં એને ફાઉન્ડ્રી નખાવી છે ટેક્સાસમાં, અને હવે ત્યાં બનાવશે એટલે એના ઘર આંગણે હોય તો. અને આપણે શું કરી રહ્યા છીએ હવે, તકલીફ ક્યાં છે કે આજે તમારી DARPA જે છે એજન્સી, એ તમારા 9 નેનોમીટર સુધી જ આ તકલીફ ગોતી શકે કે તમારા પુઠ્ઠામાં કઈ નાખેલું છે કે નહીં. હવે એ લોકો પણ મૂંઝાયા છે કારણ કે ચાઇના તો 3 અને 2 નેનોમીટરની ચીપ બનાવવા લાગી. એટલે હવે આ રેસ જે લાગી છે એ આપણાથી તો 100 વર્ષ આગળ છે. આપણે તો ક્યાં પહોંચશું એ આપણને ખબર નથી. એટલે એની અંદર આ કન્ફ્યુઝન કરવું એ ટેકનિકલ ઇમ્પોર્ટન્સનું નથી, પણ પોલિટિકલ ઇમ્પોર્ટન્સનું જરૂર હશે એવું મારું માનવું છે. જી, એટલે આ આખી ગેમ છે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજકીય દ્રષ્ટિએ કરવા માટેનો જ છે. આ બહુ સ્પષ્ટ છે. અને એ નરેન્દ્ર મોદીની સરકાર એ છે ને 2047 ની વાત કરે છે કે અમે તો 50 વર્ષ રહેવાના છીએ, અમિત શાહ વારંવાર કહ્યા કરે છે. તો એનો અર્થ એ થયો કે એમને આ ગેરકાયદેસર માર્ગો છે જે એમની દ્રષ્ટિએ કદાચ કાયદેસર બનાવીને એ લોકો કરે છે. પણ તમે કહ્યું કે આ સંચાર સાથી દૂર કરી દે, અમે નહીં લાગુ કરીએ, છતાં પણ પેલી બાઉન્ડ્રીમાંથી એ સેટિંગ કરીને ત્યાં આગળ તો આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરાવી દેશે. એટલે આપણી સરકાર એ ફાઉન્ડ્રી જે છે જ્યાં ચીપ બને છે, એટલે ત્યાં આપણી સરકાર કોની સાથે ડીલ કરવું પડશે? સેમસંગ સાથે. સેમસંગ એટલે 3 જણા ચિપ્સ બનાવે છે. તાઇવાનની 2 કંપનીઓ છે, એમાં PSMC જે છે પાવર સેમિકન્ડક્ટર, એને ઓલરેડી ટાટા સાથે અહીંયા જે પ્રોજેક્ટ કર્યો છે સેમિકન્ડક્ટર બનાવવાનું, એ અહીંયા આવી રહ્યું છે. પણ ટાટાનું જે છે એ હાઈ પ્રોફાઇલમાં તમારે 30 થી 90 નેનોમીટર્સની ચિપ બનશે જે તમારી કારમાં ને એમાં કામ આવે. મોબાઈલની અંદર આવવા વાળી 2 ને 3 અને 5-7 ની જે નેનોમીટર્સની જે ચિપ્સ બનશે એ તો હજી ત્યાંથી તમારે લેવી પડશે. હવે તાઇવાનની અંદર કોની ઇન્ફ્લુઅન્સ હાલે છે, ત્યાં શું કોઈ મિસચીફ કરાવી આવે છે, એ તમે જાણી જ નહીં શકો ને.
કારણ કે આપણે માલ તો ત્યાંથી લઈએ જ છીએ. તાઇવાનમાં અમેરિકા પણ મિસશીપ કરી શકે છે. પણ એને ખબર હતી એટલે હા, કારણ કે એપલ અને એલન મસ્ક ને બચાવવું હોય તો એ ફાઉન્ડ્રી તમારે ત્યાં નખાવી દેવી, એટલે એ લોકો માલ પોતાની ફાઉન્ડ્રીથી લેશે અને આપણને તાઇવાન આપશે, જેમાં અમેરિકા મિસચીફ કરે કે ન કરે યુ આર નેવર શ્યોર. એ તો સ્નૂપિંગ ગમે અહીંયા કરે છે. આપણે પેગાસીસ પણ જે આપ્યું ત્યારે ઇઝરાયલે હાથ ધોઈ લીધા હતા કે ભાઈ અમે કન્ટ્રી ટુ કન્ટ્રી આપીએ અને ફક્ત ટેરરિઝમની સામે એના માટે આપીએ. તો આપણે પણ તો લઈ એના માટે આવ્યા હતા કે ટેરરિસ્ટ ગોતવા છે. પછી આપણે ગોતી લીધા આપણા વિપક્ષને, વિરોધીઓને ગોતી લીધા. અને આપણી મોદી સરકારના કેબિનેટ મિનિસ્ટરની ના ફોનમાં પણ પેગાસિસ નાખ્યાનું અમેરિકાના પેલા કેસની અંદર બહાર આવ્યું. જી એટલે આ જાસૂસીનું તંત્ર, હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે हैं. એટલે હવે છે ને આ રોબોટ જાસૂસ એમના કામ કરી રહ્યા છે. પહેલા છે ને માણસો કદાચ કામ કરતા હશે, એવું જ થયું ને. તમે ઓમ જોવા જાવ તો એપલને આપણે એટલા માટે લઈ આવ્યા હતા, અને અત્યારે તમે જુઓ તો ઇકોનોમિકલી એપલને આમાં કોઈ ફાયદો નથી. આપણે જે પણ એમ્પ્લોયમેન્ટ સસ્તું એ બાનું આપે છે, પણ આપણે જે પ્રોડક્શન લિંક ઇન્સ્યોરન્સ જે આપણે ઇન્સેન્ટિવ જે આપીએ છીએ એમાં તો આપણા પૈસા જઈ રહ્યા છે, કમાય ખાલી એપલ જ છે. પણ હવે જ્યાં મિસચીફ ખબર પડી કે ભાઈ ટીએસએમસી ને પીએસએમસી ગમે ત્યારે મિસચીફ કરી શકે, એટલે સાઉથ કોરિયા સાથે મળી અને એ લોકો સેમસંગની કંપનીને ત્યાં લઈ ગયા છે. એટલે હવે અમેરિકાએ પોતાની સિક્યોર કરી લીધી. હવે એની પાસે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ અને પ્રોજેક્ટ એજન્સી જે છે એ તમારે ગોતીને આપી દેશે જો કદાચ કોઈ બીજી કોઈ ચીપમાં મિસચીફ થશે. પણ આપણે કેવી રીતે ગોતશું? આપણી પાસે તો કોઈ અરેન્જમેન્ટ જ નથી. એટલે રશિયા, ચાઇના, ઇઝરાયલ અને આપણે અમેરિકા એ સેફ છે. એ લોકો પોતાની ચીપની અંદર કઈ મિસચીફ છે કે નહીં, કે મારી ચોપડીના પુઠ્ઠામાં કોઈ હાર્ડવેર નાખ્યો છે કે નહીં, એ લોકો ગોતી શકશે. આપણે તો વાપરવાનું છે, આપણને ખબર જ નથી. એટલે સરકાર કહે છે કે એમ લાગે તો પાના ફાડી નાખો. પાના આપણે ફાડી નાખ્યા, પણ પુઠ્ઠાનો જે હાર્ડવેર હતો માલવેર, એનું આપણે કેવી રીતે કાઢશું એ આપણને ખબર જ નથી. એટલે આની અંદર ડિઝાઇન બીજી છે, દેખાડે બીજું છે. જી, આપણા સાહેબના ઇઝરાયલ સાથેના સંબંધો જે પ્રકારના છે એ જોતા એમને ઇઝરાયલ પણ મદદ કરી શકે એમ છે આ બધા ખેલની અંદર. અને કારણ કે આપણી ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થાની સાથે એમઓયુ ઇઝરાયલની કંપનીઓ સાથે છે જ છે. અને બીજું આપણે પેગાસસ ખરીદે જ છે આપણી સરકારે. એ તો છે ને અમેરિકાના પેલા વોટ્સઅપ અને એનએસઓ ના કેસની અંદર પેગાસસની કંપની જે એમાં સ્પષ્ટ થઈ ગયું કે આપણી સરકારે આ રીતે ખરીદેલું જ છે પેગાસસ. આપણી સુપ્રીમ કોર્ટે તો છે ને એને પડીકું વાળી દીધું હતું. એટલે મને લાગે છે હવે સુપ્રીમ કોર્ટ ઉપર કેટલો ભરોસો થઈ શકે એ ખબર નથી. એની પણ ચૂપચાપ તૈયારી થઈ ગઈ. તમે થોડાક દિવસ પહેલા સર્ચ કરો કે ભાઈ ડાર્પા DARPA ની જે પ્રોજેક્ટની જે સિસ્ટમ છે કે તમે સિમ કાર્ડમાં કઈ નાખેલું, આપણે આમાં નાખ્યું છે કે નહીં ચીપમાં ગોતવા માટે IIM મદ્રાસ સાથે DRDO મળી અને આનું પ્રોસેસ ચાલુ કર્યું છે. એટલે જો બહુ રાડારાડ કરશો તો તમને કહેશે કે આપણા પાસે મશીન આવી ગયું છે, આપણે ગોતી લેશું. હવે આની અંદર ટેકનિકલી જો તમે જુઓ ને તો જે કંપનીઓ ગોત્યા હતા, જે આપણે શિકાગોની યુનિવર્સિટીએ જે ગોત્યું હતું ઇલિનોસે, એણે એમ કીધું કે આમાં તમને ગોતવું હોય તો એ ચિપમાં તમારે રિવર્સ એન્જિનિયરિંગ કરવી પડે, આખા બધા એપ્લિકેશન હટાવી અને પછી મેઇન ચિપને તમારે તોડવી પડે, ત્યારે તમને મળે. ઇટ ઇઝ વેરી કમ્પલ. તમને દુનિયામાં આજે પણ ઈ યુનિવર્સિટી સિવાય કોઈની પાસે ટેકનોલોજી નથી, સિવાય કે હવે આ લોકો દાવો કરે છે કે રશિયા, ચાઇના, ઇઝરાયલ અને અમેરિકા પાસે છે ને એ લોકો ગોતી લેશે. તો ગોતી લે તો પછી તારે સેમસંગ નું આખું ફાઉન્ડ્રી અમેરિકા લઈ જવાની જરૂર શું કામ પડી? એની સામે કોણ દલીલ કરશે? એટલે તમે સમજો ઘણા બધા સમીકરણો ચાલી રહ્યા છે ને આની અંદર લોટ ઓફ મિસચીફ્સ કેન હેપન, જોઈએ ફ્યુચરમાં. જી નહીં, એટલે ગિરીશભાઈ આનો અર્થ એ થયો કે એપલ કંપની આપણે ત્યાંથી ભાગી જશે એવું માનવું? ના, અહીંયાના એપલ તો અહીંયા બનાવશે. જો તમે નહીં લ્યો તો એના ફોરેન ક્લાયન્ટ્સ, કારણ કે આપણા અહીંયા તો કાનૂન નથી, આપણા બનાવીને ઇન્ડિયામાં વેચશે. પણ જો ફોરેનમાં જશે ને ફોરેનમાં જો કોઈ કેસ થયા તો હું કંપની ખરી રીતે બરબાદ થઈ જાય, કારણ કે ત્યાં કોર્ટો સેટલડ નથી, ત્યાં તો કરોડોના ક્લેમ થઈ જશે. એટલે હવે જે બાકીની માર્કેટ છે એને ઈ સેમસંગ, ટેક્સાસ ત્યાંથી બનાવીને માલ કરશે અને આપણો માલ આપણને આપશે અને ઓછું ઘણું કરશે તો શું ફરક પડે? કારણ કે એપલને પોતાની માર્કેટ બચાવી છે. એને ખબર છે કે મારી અરેન્જમેન્ટની અંદર આ કમજોરી છે કે જો કોઈ ધારે તો એ નાખી શકે, એટલે ઈ એને બચાવવા માટેના બધા પ્રયોગો કરશે. અને હવે જો સેમસંગ ના મોબાઈલ વેચવાના હશે તો એ અમેરિકાના આ ડ્રાફ્ટ લઈ જઈ અને પેલા ચેક કરાવશે કે મારી ચીપ બરોબર છે કે નહીં, પછી લગાડશે. પણ તમે કેવી રીતે ચેક કરશો? કારણ તમારે પોતાને લગાડી દેવી છે. એટલે તમે જો સેફટી કરી લીધી છે
અને એપલે બરોબર ત્યાં પહોંચ્યો છે, એલન મસ્કે પહોંચે, હવે ઈ પણ સેટેલાઇટ ફોનમાં આવી રહ્યો છે. અને હવે આપણે અહીંયા ઇન્ડિયામાં તો આખો ડેટા સિંક્રોનાઇઝ થઈ છે કે હવે 3 જ કંપનીઓ રહી. વહેલી મોડી તમે જુઓ તો વોડાફોન ઉપર એટલા બધા ડ્યુઝ છે કે વહેલું મોડું ઈ પણ કોઈક ભાઈબંધ લઈ જ લેશે, કારણ કે હવે વોડાફોન જાજુ ખેંચી શકે એવી ફાઇનાન્શિયલ પરિસ્થિતિમાં નથી. એટલે ધીરે ધીરે પછી ખાલી જીઓ અને બીએસએનએલ 2 રહે, એના માટે કે કાલે માટલા તો હોય તો બીએસએનએલ કામ આવે. એટલે મોટો દીકરો કમાશે, નાનો દીકરો ગાળું ખાવા માટે બેઠો હશે ઇન્ડિયામાં. આ સિમ્પલ અરેન્જમેન્ટ દેખાય છે. જી ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ જે વિસ્ફોટક બાબત આપે જણાવી કે આખો ઈરાદો જે છે એ પોલિટિકલ છે, આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને. અને ભારતની પાસે આ પ્રકારનું, ભલે ભારત સરકાર એમ કે અમે તો છે ને આવું હવે કરવાના નથી, છતાં પ્રજાના ફોનમાં આ પ્રકારના જે ચિપ્સની અંદર જે રીતે છે ને એ જાસૂસી તંત્ર આખું ગોઠવાઈ ગયેલું રહેશે જ. એટલે એનો અર્થ એ થયો કે પ્રજાએ કાં તો છે ને આ મોબાઈલ બંધ કરી દેવા પડે, અને કાં તો સંચાર બંધ કરી દેવું પડે, કાં તો છે ને સંચાર સાથીથી એનો સાથ ચલાવવો પડે. પ્રજાએ જાગવું પડે એવી સ્થિતિ છે. અને ટેકનોલોજીની અંદર આપણે ઘણા બધા પછાત છીએ. ભલે સાહેબ છે ને માંગ પોકારતા હોય, આપણે છે ને નંબર 1 અને આપણે વિશ્વગુરુ ને આ બધે આ ઠોકમ ઠોક કર્યા કરે છે, પણ એનો કોઈ અર્થ છે નહીં. મને લાગે છે પ્રજાએ જાગ્યા સિવાય કોઈ બીજો માર્ગ છે નહીં. પ્રજાએ આ બાબતની અંદર જાગતા રહેવાની જરૂર છે. અને આ ગિરીશભાઈએ જે વાત કહી એ વાતને ખૂબ ગંભીરપણે લેવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.